સુરતના રત્નપ્રભા સોસાયટી વિસ્તારમાં રાત્રિના સમયે ઘરમાં ઘૂસી યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનારા માથાભારે ગુનેગારોને લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે। સુરત પોલીસ કમિશનર પંપસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા, ડીસીપી ઝોન 2 ડોક્ટર કાનન દેસાઈ અને એસીપી ડી ડિવિઝન વીએમ જાડેજાની સૂચના લઈને લિંબાયત વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે લિંબાયત પીઆઈ ડી ચૌહાણની ટીમ સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે। તે લિંબાયત વિસ્તારમાં આવેલા રત્નપ્રભા સોસાયટીમાં રાત્રિના સમયે સતીશ ભીકા ભોઈ નામના ઈસમના ઘરમાં ઘૂસી તેને અસામરિક તત્વે ઢોરમાર માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હોય, જેને લઈને લિંબાયત પીઆઈ ડી ચૌહાણની ટીમ પીએસઆઈ કે ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી। ત્યારે એએસઆઈ દિલીપસિંહ હિંમતસિંહ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ હરેશ મંગળુભાઈને મળેલી બાતમીના આધારે સતીશભાઈના ઘરમાં ઘૂસી તેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનારા માથાભારે સાગર ઘોડી, હરીશ પાટેલ, રાહુલ સુનિલ રાઠોડ, પ્રેમ ઉર્ફે ટેની સોનુ ગુપ્તા અને રૂપેશ રાજેન્દ્ર જાદવને ઝડપી પાડી તેઓને કાયદાનું ભાન કરાવ્યા બાદ સળિયા પાછળ ધકેલી દીધા છે।